તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કબરાવ મોગલધામના બાપુની ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે કબરાવ મોગલધામના બાપુની દીકરી એક શખ્સ સાથે ભાગી ગઈ હતી। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે બાપુની દીકરી માથે તાંત્રિક વિધિ કરવામાં આવી છે દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે આની પાછળ ગમ્યાનો હાથ છે દોસ્તો। તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે કબરાવ મોગલધામ બાપુનું સારું એવું નામ પણ હતું। દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હતા અને એમ કહેવાય છે કે ઓમ ડાભી નામનો યુવક દીકરીને લઈને ભાગી ગયો હતો અને નવસારીની અંદર 5 થી 6 દિવસ પછી પકડી લેવામાં આવ્યા હતા દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુ વિશે ખરાબ કોમેન્ટો પણ ઘણા બધા કરી રહ્યા છે અને બાપુને મેણા પણ બોલી રહ્યા છે કે બીજાની દીકરીને બાપુ સલાહ આપતા હતા, પોતાની દીકરીને ઘેરે ધ્યાન ના રાખી। હાલ એવા સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે બાપુની દીકરીમાંથી તાંત્રિક વિધિ કરવામાં આવી છે દોસ્તો। તો શું હકીકત તાંત્રિક વિધિ કરવામાં આવી છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયો, તબ તક કે લીએ બાય બાય।